घेर आव्या रे के श्वेतायन व्यास हरि। आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। करुणानिधि कृष्ण रे करी करुणा खरी। करुणानिधि कृष्ण रे करी करुणा खरी। हो आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। व्रत तप जप साधन रे के में न कदी आचरिया। तप जप साधन रे के मैं न कभी आचर्या। तोय परम पति ये रे के पोताना करिया। तोय परम पति रे के पोताना करिया। हो आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। सत शास्त्रो ना करता रे हरता सहूतणा। शास्त्रो न करता रे करता सहूतणा। जेमा गोती मळे नहीं रे के कोई ने लेश मणा। जेमा मोती मळे नहीं रे के कोई ने लेश मणा। हो आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। नहीं कामण गाराए जोयम करणी ने। नहीं कामण गाराए जोयम करणी ने। तो आव्या सहूने रे तारवा धरणीए। तो आव्या सहूने रे तारवा धरणीए। हो आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। आज घेर आव्या रे के श्वेतायन व्यास हरि। अभागी रे जे रही जाय आवास में। प्रभु प्रतापे निशंकरे
આ દાસાનુદાસ ભમે. પ્રભુ પ્રતાપેની શક્તિએ આ દાસાનુદાસ ભમે. હો આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. કરુણાનિધિ કૃષ્ણે રે કરી કરુણા ખરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. આજ ઘેર આવ્યા રે કે શ્વેતાયન વ્યાસ હરી. કે શ્વેતાયન વ્યાસ હરી. કે શ્વેતાયન વ્યાસ હરી. કે શ્વેતાયન વ્યાસ હરી. આવો શ્રીજી આવો રે શ્વેતાયન શોભતા રે લોલ. આવો શ્રીજી આવો રે શ્વેતાયન શોભતા રે લોલ. હે મુખે ધરી મંદ મંદ મીઠું હાસજો. હો આવો શ્રીજી આવો શ્રીજી આવો રે શ્વેતાયન શોભતા રે લોલ. આવો શ્રીજી આવો રે શ્વેતાયન શોભતા રે લોલ. પહેરી પીતાંબર પ્રભુજી પધારજો રે લોલ. પહેરી પીતાંબર પ્રભુજી પધારજો રે લોલ. હે કંઠે ધરી કાજુ ગુલાબના હારજો. હો આવો શ્રીજી આવો શ્રીજી આવો. 6000 રૂપિયા શ્રી હરે થ્રેડ ગોકરવાળા. 1000 રૂપિયા મિલન ભગત આસોદરિયા મોટી ટૂંકાવાવ. 1100 રૂપિયા સુભાષભાઈ શામજીભાઈ ધરાળા. 1100 રૂપિયા રમેશભાઈ મનુભાઈ અમદાવાદ. 5100 રૂપિયા જાદવભાઈ હીરાભાઈ ગોટે. 1151 રૂપિયા ભરત ભગત આસોદરિયા હળમતિયા. 1100 રૂપિયા મગનભાઈ પાણીવાળા. 1100 રૂપિયા બાલકૃષ્ણ વિપુલભાઈ કુંજળિયા. 1001 રૂપિયા હિરેનભાઈ દિનેશભાઈ માંગોટિયા. 1100 રૂપિયા પરસોત્તમભાઈ પાદરિયા જેતપુર. 1100 રૂપિયા દિનેશ ભગત સીતારામ. 2100 રૂપિયા દિનેશ ભગત ચાવાળા. 1000 રૂપિયા બાવસનભાઈ ચલાળાવાળા. 1100 રૂપિયા મમતાબેન બિપિનભાઈ માલવિયા. 1100 રૂપિયા લાધાભાઈ જીરાભાઈ કુંભાણી. 1101 રૂપિયા પરમ ભક્ત પુરીબેન મોહનભાઈ પાદરિયા. 1000 રૂપિયા બાલકૃષ્ણ ઇલેક્ટ્રિક. 1000 રૂપિયા વિજયભાઈ રવજીભાઈ કથિરિયા. 1000 રૂપિયા હિરેનભાઈ અશોક ભગત વેગડ. 1000 રૂપિયા જીલભાઈ અતુલભાઈ ભાદાણી. 1100 રૂપિયા પરેશભાઈ વલ્લભભાઈ પાચાણી. 1100 રૂપિયા સંજયભાઈ. 1100 રૂપિયા રાજેશભાઈ મનસુખભાઈ માલવિયા. 2100 રૂપિયા પ્રફુલભાઈ ચુનીભાઈ બામરોલિયા.
અને 1100 રૂપિયા મહેશભાઈ, 1100 રૂપિયા વિદ્યાબેન ધીરુભાઈ બોરડ, 1100 રૂપિયા મલય ભગત શરદ ભગત ચોટાલા, 1100 રૂપિયા પરમ શૈલેષભાઈ મોતીસરિયા, 1100 રૂપિયા રાજવી પિયુષભાઈ ગોંડલિયા, 1100 રૂપિયા જીયાન મેહુલભાઈ વિરાણી, 1000 રૂપિયા શ્વેતા દામજી ભગત કુંભાણી, 1000 રૂપિયા પૂર્વી શૈલેષભાઈ મોતીસરિયા અને 1100 રૂપિયા સુરેશ ભગત વાળુકડ વાળા વડોદરા વાળા. ત્યાર પછી ભૂમિદાનની સેવા પણ ચાલુ છે. ભૂમિદાન આવ્યું છે. ભૂમિદાનના 1100 રૂપિયા તૃપ્તિબેન ભરતભાઈ ચોવટિયા મોટી મુકાવાઓ. બીજું રક્તદાનની આગળ આપણે પણ જાહેરાત કરી હતી. એ લોકો હવે કેમ્પનો પૂર્ણાહુતિ જેવું છે, તો જે ભક્તોને રક્તદાન કરવાની ઈચ્છા હોય તે જલ્દીથી ત્યાં રૂમમાં પધારે. જેથી કરીને 4 થી 5 બોટલ જ ઘટે છે હવે. તો જે ભક્તોની ઈચ્છા હોય તે ભક્તો રક્તદાન રૂમમાં જઈ અને પોતાનું બ્લડ ડોનેશન કરી શકે છે. આપણા આચાર્ય મહારાજ તીર્થના વલ્લભાચાર્ય મહારાજ આપણને કથા વાર્તાનો પણ નિમાયથી લાભ લેવાનો છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા આપણા ઈષ્ટદેવ મુક્તપતિ ભદ્રપતિ બ્રહ્મ ક્રિયાપતિ એવા પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પરમ ધામના અધિપતિ શ્વેતાયન વ્યાસ મહાપ્રભુ કે જે રાત દિવસ આ જીવાત્માના કલ્યાણ માટેથી આવો દાખલો કરે. મહારાજે અખિલ રોમણીયમાં લખ્યું કે આ સંસાર છે બહુ વિટમણા વાળો છે. ટ્રાયપોડ લઈ લે તો. મનુષ્ય દેહ બહુ અમૂલ્ય છે અને એમાં જે સંસાર મહારાજે બહુ વિટમણા વાળો, પણ વિટમણામાંથી જો આપણને કોઈ તારનાર હોય, આપણને એમાંથી કોઈ બચાવનાર હોય, આ લક્ષ 84 ના ફેરામાંથી આપણને બચાવનાર હોય, એટલો ભગવાનના મહિમા લખ્યો છે શાસ્ત્રોની અંદર ભગવાનના ભક્તો અને ગુરુઓનો. તો એવો આજનો આ પવિત્ર ગુરુ પૂનમનો દિવસ સનાતની મંડળ જ્યાં જ્યાં ભક્તો વસે છે ત્યાં સર્વે ભક્તો મળી અને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા આપણા ઈષ્ટદેવનું યથાશક્તિ જે પોતપોતાની શક્તિ પ્રમાણે હોય એ સેવા પૂજા દાન દક્ષિણા તન મન અને ધનથી સેવાઓ કરી અને ભગવાનને રાજી કરતા હોય. આપણે ખ્યાલ છે આજે ઘણો સમય થઈ ગયેલો છે. આજે આપણે વધારે નથી કેવું, પણ ભગતે જે કુમકુમ વાટીની અંદર ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કમર માતા અને પિતા ગોપાલ દેવને ઘેરે જે જન્મ ધારણ કર્યો એ કુંકાળ તીર્થની અંદર જે બસટીને મંદિરનો પણ આજે આપણે મહિમા સાંભળ્યો કે ભગવાનની હયાતીની મૂર્તિ કે જે ભગવાનની 75માં પધરાવ્યા અને મહારાજ 8886 સુધી આ પૃથ્વી પર હતા. 10 વર્ષ સુધી ભગવાન એ મૂર્તિની અંદર પોતે સ્વયં બિરાજતા. અનેક આપણે પ્રસ્તાવો બધા સાંભળ્યા છે ભગવાનના. એ ભગવાન કે જે આપણે મૂર્તિમાન મળ્યા એ ભગવાનનો આ દિવાળી પછી આપણે મહામહોત્સવ આવે 50 વર્ષ પૂરા થાય ભક્તો. એનો આપણે 5 દિવસનો કાર્યક્રમ રાખેલો. 5 દિવસ સુધી આપણને કથા જે ત્યાં આયોજન કરેલું 5 દિવસનો સમયાનો, એ સમયાની અંદર પરમ પૂજ્ય શાંતિલાલ ભગત બળવીજા આપણે 5 દિવસ સુધી કથા વાર્તા સત્સંગ અને અનેરો લાભ આનંદ આપણને આપવાના છે. તો કુકાવાના આચાર્ય તરીકે આજે બધા ભક્તો આપણે ભેગા થયા છીએ, તો બધાને આજે આમંત્રણ આપી છે અને કુકાવતી બ્રહ્મલેશ મંદિર વતી જ્યાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની પ્રત્યક્ષ મૂર્તિ ભગવાનની હયાતીની એનો આ 50મો મહામહોત્સવ છે, જેને આપણે સુવર્ણ જયંતિ કહી. 25 વર્ષ પહેલા આપણે રજત જયંતિ ઉજવી હતી અને હવે 50 વર્ષ પૂરા થાય એટલે આપણે એની સુવર્ણ મહોત્સવ ઉજવવાનો છે. વિવિધ પ્રકારની ભક્તોના જીવાત્માના કલ્યાણને માટે નાની મોટી સેવાઓનો પણ બધાને અમૂલ્ય લાભ મળે જેવી શક્તિ પ્રમાણે એના પણ ઘણા બધા આયોજનો કરેલા છે. અને બીજી હવે ત્યાં 50 વર્ષ પૂરા થઈ ગયા એ મૂર્તિ પધરાવી એના, અને હવે 100 વર્ષ પાછા થાય બીજા 50 વર્ષ ત્યારે શતાબ્દી મહોત્સવ આવે. આપણે કાળ માટે કઈ વિજય મેળવ્યો નથી કે હજી આપણે શતાબ્દી લગી રહી. બધાને ખબર છે આ ડેટે અડિયું કાઢે છે, પણ જે ભગવાને સમય આપ્યો
એ સમયનો સદુપયોગ થઈ ભગવાનને ભગવાનના સંતોને રાજી કરી લેવા. એમાં 5 દિવસનો કાર્યક્રમ છે. પહેલે દિવસે આપણે પોથી યાત્રા છે, બીજે દિવસે જળ યાત્રા કરવાની છે, જે આપણે મહારાજના જે પવિત્ર સ્થાન જ્યાં જ્યાં આપણા મહારાજ રહ્યા છે, જ્યાં જ્યાં ભગવાન આપણા બિરાજા છે, ત્યાંથી પવિત્ર જળ લાવી અને એનો અભિષેક પોતે જે યજમાન બનશે. અત્યારે 22 યજમાનના નામ લખાઈ પણ ગયા છે. 51 યજમાન કરવા 50 વર્ષ પૂરા થાય છે અને એનો એક યજમાનનો 51,000 રૂપિયા છે. બરાબર યાદ રાખજો કે એ જળ યાત્રાની અંદર 51,000 રૂપિયા રાખેલા છે અને જન્મસ્થળથી સ્મૃતિ મંદિર સુધી એની શોભાયાત્રા નીકળશે અને આનંદથી જે ભક્તો છે એ પોતાના છે વેદો ઉપચારથી પૂજ્યો દ્વારા કલાક 2 કલાકની પૂજા વિધિ થશે અને શોભાયાત્રા કાઢી અને પછી મંદિર સુધી લાવશે. યજ્ઞનું પણ આયોજન રૂઢ કરેલું છે. એમાં 5100 રૂપિયા પાટલાના રાખ્યા. એક જ દિવસનો યજ્ઞ છે, જેથી કરીને ભક્તોને બહુ તકલીફ ન પડે. નકર ઘણી વાર શું થાય, 3 કિલો યજ્ઞ હોય ને એટલે આપણે એમ કહીએ કે 5100 રૂપિયા છે, 3 યવનના બેવાનો પાટલો લખાવો. ત્યાં દિલીપભાઈ જેવા એમ કે 11,000 લઈ લો, પાટલો નથી બેવો કઈ કારણ કે એવું બે વસ્તુ નથી, કોઈ ધોતી ફેરવી નથી. એટલે આપણે એક દિવસનો છે અને હવે આ પાછો ઉત્સવ ફરીવાર 50 વર્ષ પછી આવવાનો. તો જે ભગવાનની આ પવિત્ર ઉમકો વાપી નગરીની અંદર જે ભગવાને જન્મ ધારણ કર્યો, ત્યાં આપણે 5 દિવસનો મહામહોત્સવ છે અને એની તારીખ પર ભક્તો નોંધી લીધો. આપણે તારીખ જાહેરાત કરી હતી ફોરવાડી મંદિરમાં, તારીખ અને વક્તાની 24/10/2025 થી 28/10/2025 સુધી છે. તો દરેક ભક્તોને આ ઉત્સવની અંદર જે ભગવાનની હયાતીની મૂર્તિ છે એનો મહામહોત્સવ માણવા દરેક ભક્તો પોતપોતાના ટાઈમ લઈ અને ભગવાનના ભક્તોને રાજી કરવા માટે અમૂલ્ય આ સેવાનો લાભ લેજો. આજને આ ગુરુપૂર્ણિમાનો મહામહોત્સવ સર્વ ભક્તો ખૂબ ધામધૂમથી ઉજવે. ભગવાન બધાને આદર કરવા રાખે, ભક્તિનું બળ આપે અને ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં સમ શક્તિ અને સમજણ આપે. બસ આજની સભામાં એટલું કહી મારી વાણીનું વિમુખ બોલો ના ભગવાન. જેઓ ઘણા વર્ષથી આપણા આ સત્સંગની પાછળ એમની પણ ઘણી મહેનત છે. મુંબઈ રહેતા હતા, ગુરુજીની આજ્ઞા પ્રમાણે સુરત આવી અને સત્સંગ મંડળને પ્રોત્સાહન પોષણ કર્યું છે. એવા ગોરધન કાકા, આજે પણ ગોરધન કાકાને પણ યાદ કરીએ. ત્યાર પછી કનુ ભગત છે. આ 4-5 ભક્તોએ થઈને આ સભા સત્સંગનું આયોજન કર્યું. તો આમ કરીએ તો આ અરવિંદ ભગત પાયાના પથ્થર કહેવાય. તો આપણે એમની પાસેથી પણ કથા વાર્તાનો લાભ લેવાનો છે. 10 મિનિટ આપણને આપણા વક્તા અરવિંદ ભગત પ્રવચન કથા વાર્તાનો લાભ આપશે. આજનો મહાન દિવસ વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, જે વેદનો પ્રસિદ્ધ શ્લોક જે આખું વિશ્વના કંઠે છે એવો કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ વર્તમાન સમયની અંદર જ્યાં બ્રહ્માંડની અંદર, જ્યાં ભરતખંડની અંદર, જ્યાં ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, જ્યાં કુકાવ ધામની અંદર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પ્રગટ થયા, જે ગુરુ રૂપે આવ્યા, એ શરણાગતિ મંડળના ઈષ્ટદેવ જગત વિશ્વગુરુ માને કે ગુરુની અંદર પરબ્રહ્મ રહ્યા છે, એ સનાતન સત્ય છે. પણ આ પરબ્રહ્મ ગુરુ રૂપે આ વર્તમાન સમયની અંદર પરબ્રહ્મ નારાયણ, પર નારાયણ, પર પુરુષોત્તમ નારાયણ આ ગુરુ રૂપે અને સાથે એના સ્વરૂપો મુક્તો, અનાદિ મુક્તો પરમધામમાંથી સાથે લાવ્યા. જ્યાં
એના આવા આજે ગુરુ આપણને દર્શન આપી રહ્યા છે, અમૃત વાણીનો લાભ આપી રહ્યા છે, સત્સંગનું સુખ આપી રહ્યા છે. એ ખાલી અહીં પૂરતું નહીં, નવી મુંબઈ, કાંદીવલી, કચ્છ, અંજાર, રામપુર, હમીરપુર, આ સૌરાષ્ટ્ર, સોનગઢ, ચારે બાજુ દર્શનના સુખ આપી, અમૃત પાણીનો લાભ આપી અને હમણાં થોડા સમય પહેલા, 2 વીક પહેલા બેંગ્લોરની અંદર બેંગ્લોરની અંદર 15 દિવસ લગી, છેલ્લા 10 દિવસ લગી સત્સંગનો લાભ આપ્યો. અને અત્યારે કથામાં જે કીધું કે ભગવાન મૂર્તિમાંથી થાળ જમશે, ભક્તોને દર્શન આપશે, સુખ આપીને પાછા અદૃશ્ય થાય. એ વર્તમાન સમયની અંદર એ ચાલુ કે જ્યાં સત્સંગ હતો બેંગ્લોરની અંદર, જ્યાં એજ્યુકેટ ભક્તો બધા એ લોકોએ દીક્ષા લીધી, શરણાગતિ લીધી, કથા વાર્તા ચાલુ કરી, ગુરુની પૂજન માટે, ભગવાનના પૂજન માટે ફૂલના હાર લેવા અને એ હાર ભગવાનની મૂર્તિમાં પહેરાવ્યો. સત્સંગ ચાલુ હતો અને લાય જેમ અત્યારે લાય છે એ પ્રમાણે એ ગુલાબનો હાર એમનો વધતો કે ભગવાનના તળાવ લગી ત્યાંથી નીચે એટલેથી અટક્યું નહીં, પણ જેમ તાજી ગુલાબની કળીઓ, જે ફૂલની કળીઓ એ પણ નવી નવી આવવા મળી. એનું શૂટિંગ લીધું, ભક્તોએ દર્શન કર્યા કે જ્યારે ભગવાન મૂર્તિમાન હોય ત્યારે મૂર્તિની અંદર જે હાર પહેરાવે તો એ હાર છે એ મુક્ત. જ્યાં ભગવાનની આરતી હોય ત્યાં ભગવાનના અમુક ક્ષણો શણગારો મુક્ત રૂપે એની સેવામાં હોય અને મૂર્તિમાન જે પ્રત્યક્ષ ભગવાન છે એમની મુક્ત પુરુષો ભગવાનની સાથે ભગવાનના યોગ્ય કરી અને પોતાનું સજીવનપણું બતાવે. જે ભગવાન મૂર્તિમાં પોતાની આરતી બતાવે એ પ્રમાણે એ સત્સંગની અંદર, એ સભાની અંદર એ હાર પ્રત્યક્ષ હાજરી એવા ત્યાંના ભક્તોને અહીંયા મોટું આયોજન કરો, અહીંયા કથાનું આયોજન કરો, સુરત, મુંબઈ, પુનાથી ભક્તો બોલાવો, અહીંયા ભગવાનનો જય જયકાર કરો. એવા બધાના હૃદયમાં બેઠેલા ભગવાને આ ચારે બાજુ આ ભગવાન પોતે પોતાનો પ્રતાપ વાપરે છે. એ વર્તમાનમાં આપણે બધા જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ અને ભગવાનનો સુખ આનંદ લઈ રહ્યા છીએ. ભગવાને ગુરુ અર્થનો મહિમા બતાવ્યો. ગુરુ કે એટલે રાજાપણું, કે આ જીવાત્માને રાજાપણું આપે. તો એ રાજાપણું કઈ રીતે? તો કે જ્ઞાનથી. કે આ જીવ છે એ જ્ઞાન ધન છે. પોતાનું સ્વરૂપ ઓળખાવે કે તું આ જે દેહ નથી, દેહ છે એ જડ છે, એની અંદર ચેતન બેઠેલો એ તું છો. તું મારા મૂર્તિનું કિરણ, તેજ છો, એ આત્મા, અને હું પરબ્રહ્મ છું. આવું જે મહિમા સમજાવે એ ગુરુ આ જીવાત્માને રાજાપણું આપે. અને ગ એટલે કે વચન ઉપાડનાર, જગતનો ભાર ઉપાડનાર, જે ભગવાન કથામાં કહે છે ગ એટલે ગધેડા, કે જે ભાર, જે વધારાનો ભાર, જે કાંઈ આપણું નથી છતાં આપણે માથે લઈને ફરી, માથે વચન લઈને ફરી, એટલે એમાંથી મુક્ત કરી અને રાજાપણું આપે એ ગુરુ. અંધકારમાંથી પ્રકાશ આપે એ ગુરુ. ત્યાં માયાનો અવતાર છે, એની અંદર પોતાનું સ્વરૂપ ઓળખાવે, પણ બ્રહ્મનું સ્વરૂપ ઓળખાવે અને દિવ્ય ધામનો શ્વેત માર્ગ બતાવે એ ગુરુ. તો આપણને બધાને એવા ગુરુ જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન આવ્યા અને સાથે રાજા પોતાની જય બોલતો નથી, એની સાથે આવેલું મુક્ત મંડળ એનો જય જયકાર કરે છે અને એના ભાગીદાર આપણને બનાવ્યા છે.
આ વર્તમાન સમયની અંદર એ ભગવાનનો જયકાર કરવાનો, એ ભગવાનનો લાભ લેવાનો, એ ભગવાનના મંદિરો કરવાનો, એ ભગવાનની સેવા કરવાનો, આ એ ભગવાનના જે આચાર્ય મહારાજે વાત કરી કે 50 વર્ષો જે ભગવાન પુકારોને પાદર બિરાજા એના 50 વર્ષો પૂરા થાય છે. જ્યાં મહાપુરુષોએ એ વર્તમાન સમયની અંદર એ ભગવાનને બેસાડ્યા. જે જુનાગઢ બિરાજતા હતા એને એની પ્રાગટ્ય ભૂમિની અંદર ના ભૂતો ના ભવિષ્યો ભગવાનના અનંત અવતારો આવ્યા છે, પણ વર્તમાન સમયની અંદર એની પ્રાગટ્ય ભૂમિની અંદર જો ભગવાનને બેસાડ્યા હોય તો જેના આપણે આ દર્શન કરી રહ્યા છીએ, જ્યાં ફૂલવાણી કુકાવા અને વર્તમાનની અંદર જે મુક્ત પુરુષો જે ભગવાન સાથે આવેલા એટલે ભગવાનને મૂર્તિમાન કુકાવાને પાદર બેસાડ્યા. ત્યાર પછી ભગવાન 11 વર્ષ લગી ગયા જે 75 ની અંદર ભગવાન ને આ કુકાવાને પાદર વિરાજમાન કર્યા. ભગવાન 86 ની અંદર પોતાના સ્વધામને અંદર ગમન કર્યું. પણ મહારાજ કહેતા કે હું આ કુકાવાને પાદર ભગવાનને બિરાજું છું. ત્યાં કુકાવાના ભક્તો જાતા એટલે કહેતા આટલે બધે કે બડા ખર્ચી ના આવું, હું ત્યાં પાદર બેઠો છું. આ ધણીનો શબ્દ એટલે કીધું જે આગળ ઓળખશે ભક્ત છે એ બધા આ દિવ્ય મૂર્તિ પૂજે જગત મૂર્તિ કુમકુમ વાપી મધ્ય. આખું જગત એ કુમકુમ વાપી મધ્ય ભગવાને પૂજે છે. એ આ ઈ બિરાજે છે કે જે કોઈ આ લાભ લીધો અને લેશે એ ભગવાનની શાશ્વત મૂર્તિ પ્રત્યક્ષ મૂર્તિ કોઈ પણ સમયે એના દર્શન આ જીવન કરી શકશે. ઇતિહાસ 50 વર્ષો પહેલા બાજુનું મોટી કુકાઓની બાજુનું નાની કુકાઓ ગામ વૈશાખ મહિનાની અંદર કથામાં મહારાજ ત્યાં ગયા. એના 50 વર્ષો પૂરા થયા. આ 2 મહિના પહેલા કૃષ્ણ ઉત્સવ હતો ત્યારે અમે ત્યાં કુકાઓ ગયા, ત્યાંથી નાની કુકાઓ ગયા અને નાની કુકાઓની અંદર જે પરિવારે અમારા કોલેજના પરિવારે મોટો ચડાવવાનો 5000 જેવો એ સમયે કરી અને ભાઈઓની પ્રતિષ્ઠા મંદિરની પ્રતિષ્ઠા હતી. એમાં મહારાજ પધાર્યા અને પિતૃનું સ્વરૂપ બતાવ્યું. આ ભૂમંડળની અંદર પિતૃનું સ્વરૂપ હજી સુધી કોઈ બતાવ્યું નથી. જે એક આવડો કાચનો શીશો એમાં પિતૃ આમ ફરતા હતા, આમ ધુમ્મસ રૂપે ફરે, સાપના બચ્ચા રૂપે આમ કરે, એવું નાની કુકાઓની અંદર ભગવાને એ સ્વરૂપ બતાવ્યું. ત્યારે હું 6 વર્ષનો હતો. અમારા બધા આખો પરિવાર હતો. અમારા દાદા દાદી બા બાપુજી બધા હતા. પ્રત્યક્ષ મહારાજના દર્શન ત્યારે કર્યા હતા. ત્યારથી ભગવાન જીવમાં બેઠા. ત્યાર પછી મુંબઈ આવ્યા, ત્યારે મહારાજે રજા આપી. ત્યાર પછી મહારાજે ચિહ્ન બતાવ્યા અને ત્યાર પછી આ મહાપુરુષોના યોગે કરી અને ભગવાનની જેવી છે એવી ઓળખાણ થઈ. અને આપણે બધા એ પ્રત્યક્ષ ભગવાનની કથા વાર્તા સત્સંગ નો લાવો છેલ્લા 35 વર્ષથી કથા કરીએ છીએ અને સાંભળીએ છીએ, લઈએ છીએ, મહેમાનદારી છીએ અને ભગવાનની કૃપાથી ભગવાનના કાર્ય આગળ થાય છે અને ભગવાન આ મુક્ત ભક્તોને નિમિત્ત બનાવે છે. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. આપણી વચ્ચે અત્યારે હાલ જે ગુરુજી પાસે આશીર્વાદ મેળવે છે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધરુક, જે આપણે ગઈ જન્મ જયંતિ આપણે એના ફાર્મમાં ઉજવી હતી. પાટોદરા બાજુ જે રોડ ગયો પાટોદરા ખોડા ઉપરની રામભાઈ ધરુક પધાર્યા છે આમ આદમી પાર્ટી. ત્યાર પછી સુરત શહેર મહામંત્રી ઘનશ્યામભાઈ વાઘાણી આમ આદમી પાર્ટી. ત્યાર પછી મહેશભાઈ ભુવા સેવા સેતુ હેલ્પિંગ ચેરિટેબલ ટ્રસ્ટ. ત્યાર પછી એડવોકેટ હેમંતભાઈ સાવલિયા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે. ત્યારે મહેમાનો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. તો રામભાઈ આ બાજુ આવે અને 2 શબ્દો જે તમારે કહેવાના છે એ આવો વધારો. ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજની
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આમ તો આપણા બધાના ગુરુ અને આપણને જીવનની અંદર એક સત્યના માર્ગે, એક સેવાકીય માર્ગે, સારા માર્ગે આપણને જે રસ્તો બતાવે છે એવા ગુરુજીએ જ્યારે આજે આપણને જીવનનો સિદ્ધાંત, જીવનમાં કયા રસ્તે જવું, કેવા કામ કરવા, શું કરવું અને એક સારા ગુરુ મળી જાય તો આપણા જીવનનો બેડો પાર થાય, તમામ વસ્તુ આપણને વાત કરી છે. એ સમયે આ બાબતે મારે કંઈ કેવું ઓછું પડે, પણ ભગવાન શ્રી અનાદિ કૃષ્ણ નારાયણના આશીર્વાદ આપ સૌ ઉપર, આપણે બધા ઉપર વરસતા રહે. આપણે બધા જ આગળ વધીએ, બધા ખૂબ સુખી થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બીજું કે જ્યારે સેવાકીય કામ થતું અગાઉ જ્યારે નામવાળી પાર્ટી પ્લોટની અંદર બેંકટોલમાં આપણે આ કાર્યક્રમ કરેલો હતો અને આજે પણ મેં ગુરુજીને કીધું કે વર્ષમાં જેટલી પણ વાર જ્યારે પણ આપણે આવી રીતના ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ માટેના કાર્યક્રમ કરવાના હોય કે જેથી કરીને હરિભક્તો તમામ લાભ લઈ શકે એવા જ્યારે પણ આપણે કાર્યક્રમો કરવાના હોય કે રામવાડી પાર્ટી પ્લોટ ફક્ત મારો નથી, અહીંયા બેઠેલા તમામ ભક્તજનોનો છે. અને આપણે જ્યારે પણ કાર્યક્રમ કરવાનો હોય, કોઈ પણ હરિભક્તોને આપણે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સત્સંગ નિમિત્તે જ્યારે પણ સત્સંગ કરવાનો હોય ત્યારે એ આપણો હોલ હંમેશા માટે સેવામાં છે. આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ સૌ સુખી. જય ગુરુદેવ. धन रे शरणागत धन रे श्वेतायन, धन रे शरणागत धन रे श्वेतायन, धन्य ए संत बलिहारी, भक्तजनों ने शरणे लईने भवती લીધા યુગારી. ભક્તજનો ને શરણે લઈને ભવતી લીધા ઉગારી. હે નથી નાની વાત એ તો અલૌકિક કામ છે. ધન રે શરણાગત ધન રે શ્વેતાયન, ધન રે શરણાગત ધન રે શ્વેતાયન. श्री लक्ष्मी नारायण सहिता श्री गुणा प्रदेश श्री गोपानंद प्रदेश श्री स्वामीनारायण दर्शन शास्त्र श्री स्वामीनारायण वेदांत विशिष्ट देवमा पर विशिष्ट धर्म देव श्री हरि वाक्य सुधा सिंधु महासागर अस्य सुधा सिंधु सार संरोहन पचनामृत प्रमाणे होतो सुधा सिंधु पुत्राणी श्री हरि स्वरूप निरेणु सत्संगी जीवन शिक्षा पत्री अवतारी परामा पुरादि वचन भगवतो भगवती ना हनुमान आदि ना प्राणी श्री हरि वचना मुताबिक अशांत शिक्षा पत्री भाषांत प्रभु जी के अवतार जीव की भक्तों की अभ्यस्त रहो आध्यात्मिक ज्ञान प्रत्यक्ष परिमार्ग शरणागति करता आश्रय पर सक्रिय महात्मा उपदेश आध्यात्मिक भौतिक अभिनंदन कवि काव्य गौरव हितोपदेश मुद्रावली केवलावली मति विमर्श अखिल भूपरी संप्रदाय मुक्ति व्यवस्था दर्शन तत्वसा विविधा विप्रतियो आदि वेद स्तुति तत्व मुक्त कला श्री गुणादेव ब्रह्मपुनि भक्ति रस सरितु અને ભક્તિ હતો પંચ તત્વ નિર્ણય શ્રી સ્વતાય સ્મૃતિ જનક સ્મૃતા આય સીધા મુક્તાવલી કિલ્લાવલી સીધા તત્વ સંગ્રહની દીપિકાની કિલ્લાવલી આય બોધેવી તત્ તત્વ ટિપ્પણી સામાન્ય નિર્ણય ગોદાવરીના ભોગ પાત્રી શાસ્ત્ર સાથી જીવન સકારાત્મક
साक्षात्कार पुत्राणी विमाता नाम संग्रहणी की भावरी विमाता नाम तत्व आदिना पुरस्कार साक्य तत्व कौमुदी की नावरी साक्य करिका गोट पार्को भास्करी की वंशिका साक्य करिका ग्रंथनो भाष्य योग युक्त भोज रुदिनी की वंशिका योग शास्त्रनो भाष्य श्रुतिना तत्वने चित्त सुखी टिप्पणी विद्वानों में धूम अभिनंदन बोलो ना आदिति कृष्ण भगवान की जय। 1100 રૂપિયા ઋષિરાજ દેવભગત રાસોદરિયા, 1500 રૂપિયા પાર્વતીબેન લાલજીભાઈ બરવાડિયા. જે ભક્તોને આરતીનો ચડાવો કરવો હોય તે અહીંયા રાજુ ભગત ચડાવો લખે છે ત્યાં જઈ અને ચડાવો કરી અને પોતાની આરતીનો ચડાવો લખાવી દે. ઇનામ વિતરણ માટે અલ્પેશ ભગત કાટોડિયા આવે આપણને આગળ વાત કરશો બધી. અને આટલા બધા ભક્તોની ઉપસ્થિતિ છે, આવા સંતો આચાર્યની ઉપસ્થિતિ છે, તો આપને એમ લાગે કે આ સભા પરમધામની સભા જ છે. તો હવે આપણા જે મંડળના નાના નાના બાળકો છે તેનું ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. 1 થી 12 ધોરણ સુધી ગયા વર્ષે આપણે શરૂઆત કરી હતી ઇનામ વિતરણની, તો ખાલી 10મા વાળા અને 12મા વાળાને જ આપ્યું હતું. પણ આ વખતે ટ્રસ્ટીઓ એ નક્કી કર્યું છે કે 1 થી 12 ધોરણ સુધી ઇનામ વિતરણ કે જે પેલા 3 નંબરના ટોપ 10 હોય એને આપવું છે. તો ભક્તો આ જે ઇનામ લેવા આવે, જે ધોરણમાં ટકાવારી લાવે, એ કઈ જેમ તેમ નથી. આ બધા જે ટકાવારી લાવે તે આપણા પરમધામના મુક્તો છે. મહારાજે કીધું છે ને કે આ કઈ જેવા તેવા નથી. આ બધા મોટા મોટા બેરિસ્ટરો, વકીલો દેશની ગાદીઓ પર બેસશે ત્યારે ભગવાનના મોટા મોટા કાર્યો થશે. એટલે હવે પછીનું ઇનામ વિતરણ આપણે ચાલુ કરવાનું છે. તો સૌ ભક્તો, અહીં મને ખબર છે કે આપણે જે દર્શન કરતા હતા બહેનોને આપણે કીધું બેસી જાઓ. ઘણી બહેનોની ફરિયાદ હતી કે તમે વચ્ચેથી દર્શન બંધ કરાવો તો ભક્તોના પ્રવચનનો લાભ, કોઈના છોકરા ઇનામ લેતા હોય તો ખબર પડે કયા છોકરા આવ્યા. એટલે બેસાયેલા છે તો કોઈને ખોટું લાગી ગયું હોય તો અહીંથી અમે શરણાગતિ 12 ભક્તો કે સેવા કરતા ભક્તો વચ્ચે માફી માંગુ છું. જય હો, જય હો. પ્રગટ ભગવાનના વાલા ભક્તોની જય હો. સેવા વડે બીજબળ વધે, ભગવાનમાં ભક્તિ વધે, કોટી જન્મોના બંધનોમાંથી મુક્ત થવાય. સેવા વડે જીવ નિર્ગુણ થાય, વાણી અને વર્તન એક થાય. આમ પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સંત વિશે સેવા ભક્તિ તે આ જન્મે પરમધામનો અધિકારી બનાવે છે. ધન્ય છે સેવા કરનારા ભક્તોને, ધન્ય છે સેવા ચીનનારા સંત ભક્તોને, ધન્ય છે શરણાગતિ મંડળને કે જેને પોતાનું સર્વે ભગવાનનું માન્યું છે. તો એમ ભગવાનનો આવો ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે આરતીનો ચડાવો પણ ચાલુ છે. જે કોઈ ભક્તોને આરતીના ચડાવવામાં લખાવવાની ઈચ્છા હોય તે અમારા ટ્રસ્ટી રાજુ ભગત લખે છે. તો કોઈ ઉભા ન થાય ને અમારા સ્વયંસેવકો ત્યાં આવીને નામ બોલશે તો નામ લખાવી દેજો. છેલ્લો બોલ બોલવાનો છે. હવે આપણે ઇનામ વિતરણની શરૂઆત કરીએ. સ્વયંસેવકો ભક્તો ઇનામની તૈયારી કરે. अनादि तू बोल श्री कृष्ण तू बोल सौथी प्यारा न्यारा मारा नारायण छे बोल। अनादि तू बोल श्री कृष्ण तू बोल सौथी प्यारा न्यारा मारा नारायण छे बोल। अनादि तू बोल श्री कृष्ण तू बोल अनादि तू बोल श्री कृष्ण तू बोल सौथी प्यारा न्यारा मारा नारायण छे बोल। सौथी
અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ. ગુરુ એ ત્રીજું નેત્ર છે, જે મહિમા માર્ગ જે સાચો માર્ગ દેખાડે છે, જે આપણે ભણવામાં બધામાં મહેનતમાં બધામાં આપણે મદદ કરે છે. જે ભગવાનનો આશરો હોય તેને જ આ સફળતા મળે છે. એવું બધા કહે છે કે આવું હોય, પણ એવું હોતું નથી. જે જીવન આપે છે માતા પિતા, અને તેને કઈ રીતે જીવવું ને એ ગુરુ શીખવે છે. જે મહેનતથી અને શક્તિથી ના મળે ને તે ગુરુ કૃપાથી મળે છે. એવા મારા સદગુરુને અનંત કોટી પ્રણામ છે. બોલો નાથ શ્રી કૃષ્ણ ભગવાનની જય. કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. અનાદિ તું બોલ, શ્રી કૃષ્ણ તું બોલ, સૌથી પ્યારા ન્યારા મારા નારાયણ છે બોલ. ઋષિરાજ દિલીપભાઈ આંતરદરિયા. એ ભક્તોની ઈચ્છા હોય જે ફટાફટ બોલે, સમય પર ઇનામ વિતરણનો કાર્યક્રમ થોડો થશે અને આ બાજુ આપણે ચડાવવાની પૂર્ણાહુતિ કરવાની છે. તો કોઈ ભક્તોને લાભ લેવાની ઈચ્છા હોય તો લાભ લઈ લે. આપણામાં કહેવત છે કે કાગરે કાગરે પાળ બંધાય, કાગરે કાગરે પાળ બંધાય. એમ પ્રગટ ભગવાનના ભક્તોની નાની નાની સેવાઓથી પ્રગટના મોટા મોટા કામ થાય. ભક્તોની નાની નાની સેવાથી પ્રગટના મોટા મોટા કામ થાય. જે આજે આપણે જોઈ રહ્યા છીએ બ્રહ્મ પેલેસ મંદિર, ફૂલવાડી મંદિર, અને આવા પ્રગટના મોટા કામ જોઈ અને દુનિયા અચંબિત થઈ જાય. તો આવડું મોટું કામ
અને જ્યારે દુનિયા અચંબિત થાય ત્યારે આપને એમ થાય કે આમાં થોડો ભાગ લીધો હોત તો સારું હતું, પણ બીજી વાર વાત પણ ભક્તો બીજી વાર આવો મોકો મળે કે દેવાંશી ધવલ દેવાણી, દેવાંશી ધવલ ભગત દેવાણી 21,000 રૂપિયા એકવાર ભક્તો નામ જાય છે. હવે ઇનામ વિતરણનું એક જ ધોરણનું બાકી છે. જલ્દીથી જે કોઈની ઈચ્છા હોય તે ફટાફટ સેવા કરે અને અહીં નામ લગાવી દે રાજુ ભગતને. અમારા સ્વયંસેવક ભક્તો વચમાં ભગતો ઉભાર્યો તો જે કોઈને ઈચ્છા હોય તે આ બધો કરે. ફટાફટ લાભ જાય છે. 31,000 રૂપિયા દેવાંશી ધવલ દેવાણી. એકવાર, દોઢવાર, થોડા બે વાર ભક્તો જાય છે. આવો લાભ બીજી વાર નહીં મળે. આપની અમૂલ્ય સેવા તે સતયુગના પાયા સમાન છે. એમ કહેવાય છે કે જેના પાયા મજબૂત તે બિલ્ડિંગ અખંડ. ભક્તો જોરદાર તાળી થઈ જાય. વગાડો ભક્તો વગાડો. મોકો જાય છે. જે કોઈ ભક્તોને લેવાની લાભ લેવાની ઈચ્છા હોય તે ઝડપથી અહીં લખાવી જાય. આવો મહિમા 2025 ની ગુરુ પૂર્ણિમા અને એ પણ આપણા સદગુરુ ભાસ્કરાચાર્યજી મહારાજની સાનિધ્યમાં કાયમ માટે યાદગાર રહે. આવો મોકો ન જાય તે ભક્તો ઝડપથી લાભ લઈ લે. 44,444 જે કાયમ માટે મુંબઈમાં, સુરતમાં કે ગમે ત્યાં હોય સેવામાં હંમેશા માટે સક્રિય રહે એવા અંબાણી ભગત મુંબઈ એકવાર, બે વાર, અઢી વાર સુધી તો થઈ ગયું. તો પોણા ત્રણ વાર એકવાર, પોણા ત્રણ વાર બે વાર ભક્તો જાય છે. હાલો ભક્તો કે છે તો એક મોકતો નાનું એવું પગાર એકવાર, બે વાર, ત્રણ વાર, પોણા ત્રણ વાર થઈ ગયું છે. ભક્તો ખાલી આટલું બાકી છે. હવે આપણે 5 મિનિટનો સમય લઈએ. જે ભક્તોને લાભ લેવાની, આજના ઉત્સવની આરતીનો લાભ લેવાની ઈચ્છા હોય તે ઝડપથી લગાવે. થોડીક સેવાની જાહેરાત નાતા ભગત કરશે. ગુરુ
શકતા પણ એક નાનો એવો શ્લોક નાની એવી બાળકી રૂપિયા 1100 રૂપિયા દિનેશભાઈ કરચનભાઈ 1000 રૂપિયા નિર્દેશ વિજય ભગત દેવલા 1100 રૂપિયા મહેશભાઈ ભીકડિયા 1100 રૂપિયા પ્રભાબેન શામજીભાઈ કચ્છી 1100 રૂપિયા બાલકૃષ્ણ શાંતિલાલ ભગત બગીચા જે ભક્તોને મહાપ્રસાદની સેવા લખાવવાની હોય તે નીચે કાઉન્ટર ઉપર લખાય છે ભક્તો ફટાફટ 5 ચોકડા 44,444 અંબાડી ભગત મુંબઈ એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર જાય છે ભક્તો. હવે ભક્તો 2 મિનિટનો સમય આપણે માતા ભગતના મોબાઈલમાં જોઈ લે. 9 વાગ્યા છે. 9 ને 2 મિનિટનો સમય છે. તો જે ભક્તો કોઈ લાભ લેવાની ઈચ્છા હોય તે ફટાફટ આવી અને નામ લખાવી જાય. બોલો ભક્તો કીર્તન.
સુરત મુંબઈ 1 વાર 2 વાર 2.5 વાર 3 વાર ભક્તો નામ જાય છે અને 3 વાર આનંદની જય વગાડો, વગાડો, વગાડો. ભક્તો આ જોઈને આ મંડળી છે નિત્ય સભા જયાયાંતરયામિ પ્રભુ જયાયાંતરયામિ સાક્ષાત પ્રગટ મેરાજો સાક્ષાત પ્રગટ મેરાજો તો તમે બહુ નામી પ્રભુ જયાયાંતરયામિ જય પુરુષોત્તમ પ્યારા છો ધામ તણા ધામી પરમ ધામ તણા ધામી તમારા દેખા સ્વામી તમારા દેખા સ્વામી ભક્ત સમોગામી પ્રભુ જયા હરયામી સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક યુગારા અગણિત લોક યુગારા આપની ચરણ સેવા પ્રભુ જયાયાંતરયામિ હે નારાયણ હરિ કૃષ્ણ અનાદિ વલ્લભ છો સ્વામી કૃષ્ણ વલ્લભ છો સ્વામી સખી જન આરતી કરીને સખી જન આરતી કરીને સુખમાં દે સ્વામી પ્રભુ જયાયાંતરયામિ દર્શન દીન દયાળુ ને જો નિજ જન માનીને પ્રભુ નિજ જન માનીને પાર ઉતારો સુખ જો પાર ઉતારો નમો અવતારીને જયાયાંતરયામિ જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી ભવસાગર ફૂલવંતા ભવસાગર ફૂલવંતા સહાય કરો અમારી પ્રભુ જયાયાંતરયામિ પ્રભુ જય હરિવર સ્વામી બોલો નાદી શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય જય મહારાજની પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય. અંબાણી ભગતો જે ભક્તોને જે સેવાના કાર્યોમાં જે જરૂર પડે ત્યારે ખડે પગે ઉભા હોય આ ભગત અહીંયા તો બંગલા બાંધે છે પણ પોતે સાથે સાથે પરમ ધામના પણ બંગલા બાંધે. अनादि तू बोल श्री कृष्ण तू बोल सौथी प्यारा न्यारा मारा नारायण छे बोल. अनादि तू बोल श्री कृष्ण तू बोल सौथी प्यारा न्यारा
राज प्रेम रे लोल आव्या आव्या परम पति पर ब्रह्म रे के पोते प्रभु प्रेम रे लोल आव्या आव्या परम पति पर ब्रह्म रे के पोते प्रभु प्रेम रे लोल मलपता मुख मावरे के आव्या मन मोहतारे लोल मंद मंद मलपता मुख मावरे के आव्या मन मोहतारे लोल हेते हेते हो हेते हेते हाँ हेते हेते देखाड़ता निज भाव रे के जाली बाय थोभतारे लोल आव्या आव्या परम पति पर ब्रह्म रे के पोते प्रभु प्रेम रे लोल आव्या आव्या परम पति पर ब्रह्म रे के पोते प्रभु प्रेम रे लोल टाळियो रे लोल दीधु दीधु आलिंगन निजयंग रे के आनंगने टाळियो रे लोल लीधु लीधु हो लीधु लीधु हाँ लीधु लीधु मन मारू अभंग रे के आडो आक वालियो रे लोल आव्या आव्या परम पति पर ब्रह्म रे के पोते प्रभु प्रेम रे लोल आव्या आव्या परम पति पर ब्रह्म रे के पोते प्रभु प्रेम रे लोल વાલને રે લોલ નથી નથી ધન્ય મોસમ બીજું કોઈ રે કે એવી કરી વાલને રે લોલ કહે કહે હો કહે કહે હા કહે
કહે દાસાનુ દાસ અજોડ રે કે લાવો લીધો આસ મેરે લોલ આવ્યા આવ્યા પરમ પતિ પર બ્રહ્મ રે કે પોતે પ્રભુ પ્રેમથી રે લોલ આવ્યા આવ્યા પરમ પતિ પર બ્રહ્મ રે કે પોતે પ્રભુ પ્રેમથી રે લોલ કે પોતે પ્રભુ પ્રેમથી રે લોલ કે પોતે પ્રભુ પ્રેમથી રે લોલ. धन रे शरणागत धन रे श्वेतायन धन रे शरणागत धन रे श्वेतायन धन्य ए संत बलिहारी भक्तजनों ने शरणे लईने भवती લીધા યુગારી ભક્તજનોને શરણે લઈને ભવતી લીધા ઉગારી હે નથી નાની વાત એ તો અલૌકિક કામ છે ધન રે શરણાગત ધન રે શ્વેતાયન ધન રે શરણાગત ધન રે શ્વેતાયન નથી ધ્યેય આનું કાંઈ ભણવું ભણાવવું નથી ધ્યેય આનું કાંઈ ભણવું ભણાવવું નથી માત્ર કરવા સદાચારી માયાના જીવને કરી દે છે અવિચલ પદ અધિકારી માયાના